આ છે મારા રૂટનું ત્રીજું સિગ્નલ. હેલો મિત્રો, વાગી ગયા છે સવારના 7:30 અને અમારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મળીએ છીએ હવે તમને તૈયાર થઈને. ફાઇનલી થઈ ગયા છીએ તૈયાર. હવે બેસી જાવી જમવા. મારા મમ્મી જમે જ છે. બેસી જાવી જમવા. હું બનાવ્યું છે આજે? એમાં હું પીવું તું? ફાઇનલી જઈ રહ્યો છું ઓફિસ. બધા બેઠા છે. નાવા જા. લઈ લીધું છે હેલ્મેટ. મારી ચાવી લઈ લેવી ગાડીની. હવે જઈ રહ્યા છીએ ઓફિસ. મારા રૂટ ઉપર કેટલા સિગ્નલો આવે છે એ આપણે આજે જોતા જ આવી. આ છે પહેલું સિગ્નલ. આ છે બીજું સિગ્નલ. આ છે મારા રૂટનું ત્રીજું સિગ્નલ. ચોથા સિગ્નલે ઊભું રહેવું પડ્યું. રૂટનું પાંચમું સિગ્નલ. ફાઇનલી સાતમું સિગ્નલ આવી ગયું છે અને આ છે આપણા રૂટનું છેલ્લું સિગ્નલ. ફાઇનલી પહોંચી ગયા છે એવી ઓફિસે. આજનું વાતાવરણ સારું છે થોડું. ચડી લેવી 3 માળના દાદરા. લાઈટ કેમ ચાલુ છે ભાઈ? વીજળી બચાવો. પહોંચી ગયા છીએ આપણી ઓફિસે. આપણો ભાઈ બેઠો છે. ભાઈ બેઠો ફોન જોવે છે અને હું પાછો મારી ચેરે વયો જાઉં છું. ત્યાં બેસીને કાલનું થોડુંક અધૂરું કામ પૂરું કરી લેવી. આજે છે ઓફિસે રજા. અમારે નહીં, અમારા કારીગરોને. ભાઈ તું 2 શબ્દ કે. અમારો ભાઈ કાંઈ બોલે નહીં. આજનો દિવસ છે બહુ બોરિંગ. આજે કાંઈ કામ છે નહીં. જ્યારે અમારે ઓફિસે પણ રજા છે. ઓફિસે 365 દી અમારે ચાલુ હોય, પણ આજે મંદીના કારણે છેલ્લા 3 દિવસની રજા છે એક સાથે. કેમ થાય ભાઈ? મંદી કેટલા ટાઈમ લગી રહે? 10 દિવસ પાકું? 10 દિવસ લગી મંદી રહેવાની છે ભાઈ. માર્કેટ 10 દિવસ પછી ખુલવાનું છે. આપણે જાવી છીએ એક 4 પીસ લઈને લટકણનું મેચિંગ કરાવવા. ફાઇનલી પહોંચી ગયા છે. પર કલર 72 પીસ. ટોનો પીસ. હા, 72 પીસ જ થાય ને. ગઝલમાં કેમ ખબર પડે? હા,
ફાઇનલી કામ પતાવીને હવે નીકળવી છે ઓફિસે જવા માટે. હેલ્મેટ પહેરી લેવી છે હવે. ફાઇનલી કામ પતાવીને પહોંચી ગયા છે બપોરના 1 અને અમે બેસી ગયા છીએ જમવા માટે. જમવામાં છે રોટલી, શાક, પાપડ, સલાડ અને રસ પણ છે આજે જમવામાં. ચાલો તો હવે આપણે જમી લેવી. આપણે હવે જમી લીધું છે. કઈ બાજુ? હા, હું ને ભાઈ જઈ રહ્યા છે માર્કેટ. અમે બે એટલા બધા ખાધેલ પીધેલ ઘરના છે તે ગાડી તે હાલવાનું ઓછું થઈ ગયું છે. ત્યારે માર્કેટનું કામ બતાવીને આજે જલ્દી માર્કેટનું કામ બતાવીને આજે વયું જવાનું છે વહેલું ઘરે, અને કાલે છે આપણે આખી રજા. ટ્રાફિક સિગ્નલ ઉપર આ TRP જવાન ફોનમાં જોઈ રહ્યા છે. આપણે શોર્ટકટ રસ્તેથી નીકળવાનો પ્રયાસ કરવી છે. કેમ લાગે છે ભાઈ, નીકળી જવા હે ભાઈ? ભાઈનું કેવું હા છે. આપણે પહોંચી ગયા છે માર્કેટ. અહીંયા કામ પતાવીને ભાઈ ગયો છે ગાડી પાર્કિંગ કરવા. આવી ગયો લિફ્ટ. કામાં लिप ऊपर है जाती लागे से. कितना बाकी है अभी? सारा लेकर जाना है तो वो लिप जल्दी आ जाएगी. આવતા લાગે છે બહુ વાર. આપણે બંધ કરી દીધી છે લીપ. હવે લીપ જાય છે ઉપર. પંખોય નથી હાલતો આમાં તો. બીજી માર્કેટમાં જવા નીકળી ગયા છે. આ મોટી ઠેલી છે એ ઓલાની છે ને આ એને દેવાની છે. એમાં આરએફ છે ને ઓલાનું સેમ્પલ છે. હા, મ્યુઝિક વાળા. ફાઇનલી આપણે નીકળી ગયા છે હવે બીજી ડેસ્ટિનેશન પર જવા. આજે બધું કામ પતાવીને આપણે આજે નીકળી જવાનું છે વહેલું. ફાઇનલી પહોંચી ગયા છે માર્કેટ બીજા. અહીંયા પતાવી લઈએ કામ. ફાઇનલી હવે કામ પતાવીને પાછા જઈ રહ્યા છીએ આપણા ખાતે ઓફિસે. ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે પાછા ઓફિસે. વસ્તુ લઈને ફાઇનલી આપણે નીકળવી છે આજે 6 વાગી ગયા છે 6, અને હવે આપણે નીકળવી છે ઘર બાજુ. આજે કામ વહેલું પતાવીને આપણે હવે ઘર બાજુ નીકળી જઈએ ધીમે ધીમે હવે. આજે આપણે કીધું તું વહેલા ઘર બાજુ નીકળી જાવી. હાલો હવે આપણો ક્રિશવ રમે છે કે ક્રિશવ કરે છે ધમ પસાડા.
આવું છે ખવડાવો એક આટો બાટો ખવડાવો. આ એના મમ્મી ખવડાવે છે કેવું, પણ આ ભાઈને ખાવું નથી. આપણે નથી ના. ચાલો આપણે જ આવી છીએ હવે ઘરે, જઈ રહ્યા છીએ ઘરે. હાલો તમારે આવું છે કેમ? હાલો ને કાલ રવિવાર જ છે, કાલ રજા છે. હાલો તમે ક્રિસવ દે. હાલો ને ભાઈ તો કાંઈ નહીં, તો ઘરે રહ્યો બે માં દીકરો. ક્રિસવને ખવડાવે છે ગાડી ઉપર, જો એનું મોઢું ઢગાનું. વાહ ભાઈ વાહ, દારૂબંધી માટેની સ્લોગન. ફાઇનલી દીદી રસ્તામાં મળી ગઈ છે. ફાઇનલી પોગી ગયા છે ઘરે. આજે વહેલા પોગી ગયા છે ઘરે. આજે વહેલા પૂગી ગયા છે એટલે આજે શું બનાવ્યું છે? તાંજળિયાની ભાજી માર નથી ખાવી, મને નથી ભાવતી. ક્યાં તને ભાવે છે ભેન પોદળો? કેવો કોઈ ભેન પોદળો? નો વ્લોગ જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, અને જો આવા નવા વ્લોગ તમારે જોવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને ક્લિક કરી દેજો.